હાય મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? આજે આપણે બિલ્લાનો શરબત બનાવવાના છીએ. સૌથી પહેલાં આપણે 3 બિલ્લા લઈ લઈએ. જો 3 બિલ્લા લીધા છે, હવે એને આપણે બંને ભાગમાં ભાંગી નાખશે એટલે બંને ભાગ થઈ જાય. જો કેટલા મસ્ત પાકેલા છે અંદરથી. આપણે હવે એનો પલ બધો કાઢી અને શરબત બનાવવો છે. ચમચીની મદદથી આપણે એનો પલ કાઢી એક ટોપલીમાં લઈ લેવાનો છે બધો. પછી એમાં પાણી નાખવાનું છે. 3 બિલ્લા છે એટલે કમસે કમ 1.5 લીટર પાણી એમાં હાલે. 1.5 લીટર જેટલું શરબત બને આપણું. પાણી નાખી અને આપણે હાથેથી મસળવાનું છે. સરખી રીતના મસળી લેવાનું છે. મિત્રો, બિલ્લા એટલા ઠંડા હોય છે ને કે ઠંડક બહુ આપે છે. મોટા બાળકો બધા માટે બિલ્લા ઉપયોગકારક છે. નાના છોકરાઓને તો ઝાડા એવું અથવા થયું હોય ને તો આપણે ફ્રીજમાં રાખી મૂકવાના. બિલ્લું ખવડાવવું તરત જ સારું થઈ જાય છે. જો આપણે કેટલું બન્યું છે ને મસ્ત. હવે એમાંથી કચરો કાઢીને આપણે ગળણીની મદદથી ગાળી લેવાનું છે. ગળણીમાં બહુ નીકળશે નહીં. આપણે ચમચીથી થોડું ઓલું કરતું રહેવાનું છે. ચમચીની મદદ કરીએ એટલે આપણે શરબત જલ્દીથી ગળાઈ જાય, કેમ કે એનું પલ થોડું જાડું હોય છે ને એટલે ગાળવામાં થોડીક તકલીફ પડે છે. આપણે ચમચીની મદદથી બધું એવી રીતના ગાળી લેવાનું છે એક ટોપલીમાં. ચમચી ફેરવી એટલે આપણું શરબત ઘાય ગળાઈ જશે. પછી આપણે જે ગાળી અને બીજી ટોપલીમાં લઈ લીધું એમાં આપણે ખાંડ નાખી છે. જો કોઈને ડાયાબિટીસ હોય તો ગોળ પણ આપણે નાખી શકીએ. ગોળ એ ઠંડો હોય છે. આપણે તો ખાંડ નાખી છે. 3 મોટી ચમચી ખાંડ નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાની, હલાવી લેવાનું છે બરાબર. ખાંડ ઓગળી જાય ત્યાં લગન. પછી આપણે બિલ્લાની જે છાલ કાઢી હતી ને એની જ ઉપયોગ લીધી છે. એમાં આપણે શરબત ભરવાના છીએ. જો કેવું મસ્ત લાગે છે ને. આપણે બિલ્લાની છાલનો પણ ઉપયોગ કર્યો મિત્ર. એમાં આપણે શરબત ભરી અને રેડી કરી લીધું છે. બિલ્લા ઉનાળા માટે બહુ મસ્ત ઠંડક આપે છે મિત્રો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. Please like and subscribe.